આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. જુઓ, આપ આ બધા પ્રાકૃતિક ચમત્કાર મને ન દેખાડો. આ ચમત્કારોથી તમે સંસારીઓને ભરમાવી શકો છો. જ્ઞાની પુરુષ આ બ્રહ્મ નથી પડતા. જો કે મને તો આ ઊંધું ચક્કર દેખાય છે. કેવું ઊંધું ચક્કર? ઊંધું ચક્કર એ છે કે ભાવનાઓની લહેરો તમારી તરફ નથી આવી રહી, પરંતુ આ મહેલમાંથી લહેરો આપ બહારની તરફ મોકલી રહ્યા છો. જુઓ જુઓ, આ લહેરો ઊંધી ચાલી રહી છે. પ્રેમી અને જ્ઞાનીમાં આજ તો અંતર છે કે પ્રેમીને જે લહેરો પોતાની તરફ આવતી દેખાય છે, જ્ઞાનીને એ જ લહેરો પોતાનાથી દૂર જતી દેખાય છે. કેમ કે જ્ઞાની સત્યને જુએ છે. એટલે મને એ દેખાઈ રહ્યું છે કે આપ આ લહેરો એમની તરફ મોકલીને એમને ભાવનાની લહેરોમાં ગોથા ખવડાવો છો. તમારા પ્રેમમાં એમનું ડૂબવું, એમનું ડૂબકી મારી અને તડપવાનું દ્રશ્ય જોઈને જે આનંદ પ્રાપ્ત થાય છે, એટલે કુતૂહલ કરી રહ્યા છો. ઉદ્ધવ શ્રી કૃષ્ણને સમજાવી રહ્યા છે કે જો તમે સાચે ગોપીઓનું કલ્યાણ કરવા માંગતા હો તો એમને મોહના અંધકારમાંથી કાઢીને જ્ઞાનનો પ્રકાશ પ્રદાન કરો. તમારે એ કરવું જોઈતું હતું કે ગોકુળ છોડતા પહેલા તમે એમને બ્રહ્મ જ્ઞાન પ્રદાન કરો. વાસ્તવિક નિરાકાર સ્વરૂપનું જ્ઞાન આપો, જેનાથી એ આત્માઓને પરમ શાંતિ પ્રાપ્ત થાય. પરંતુ તમે એમને સાંસારિક દુઃખોના બંધનોમાં બાંધીને રાખ્યા. વાસ્તવમાં મોહનું બીજું રૂપ જ પ્રેમ છે, અને તમે એમને એ મોહ જાળમાં છોડીને ચાલ્યા આવ્યા. એ ન્યાય નથી કર્યો પ્રભુ.
અંતમાં શ્રી કૃષ્ણે જોયું કે જેવું લગભગ બીજા જ્ઞાનીઓ સાથે બનતું આવ્યું છે, ઉદ્ધવને પણ પોતાના જ્ઞાની હોવાનો અહંકાર થયો છે. મોહનું બીજું રૂપ પ્રેમ છે. ત્યારે એમણે વિચાર્યું કે ઉદ્ધવને પ્રેમા ભક્તિનું સાચું રૂપ દેખાડીએ, જેથી એનું કલ્યાણ થઈ જાય. ચાલો માની લીધું કે મેં એમની સાથે ઘોર અન્યાય કર્યો છે. પરંતુ જ્યારે પરિસ્થિતિ આટલી બગડી ગઈ છે તો એને માટે હું શું કરી શકું? શું કરી શકશો એ પણ હું કહું પ્રભુ. હા કહો ને. તમે આ મોહ માયાની લહેરો એમની તરફ ન મોકલો, પણ એમની તરફ જ્ઞાનના કિરણો મોકલો. મોહના અંધકારમાં ફસાયેલા એમના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવો, જેથી તેઓ આપના આ સુંદર નર શરીરના મોહમાં ફસાવાને બદલે આપના વાસ્તવિક સચ્ચિદાનંદ નિર્ગુણ સ્વરૂપને જુએ, જેનાથી એમને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય. બોલો, હું સાચું કહું છું ને? कुछ कल्याण दे दूं सच्चा ज्ञान. સાચું તો તમે કહો છો ઉદ્ધવભાઈ, પણ જ્યારે હું એમની તરફ જ્ઞાનના કિરણો મોકલવાનો પ્રયાસ કરું છું તો એ એમની આંખો બંધ કરી લે છે. એમને તો પ્રેમના અંધકારમાં જ ઠેબા ખાવાની મજા આવે છે, તો હું શું કરું? આ બધું ખોટું છે. જો તમે ઈચ્છો તો એમને સાચું બ્રહ્મજ્ઞાન આપી શકો છો, પરંતુ તમારી ઈચ્છા જ નથી કે એમની મુક્તિ થાય, એમનું કલ્યાણ થાય. મારા પર વિશ્વાસ રાખો ઉદ્ધવભાઈ, હું સાચે જ એમનું કલ્યાણ કરવા માંગુ છું. હું તો એમને મુક્તિ અપાવવા માટે તૈયાર છું, પરંતુ એ લોકો સ્વીકાર ન કરે તો હું શું કરું? આપ ખરેખર એમને મુક્તિ આપવા માંગો છો કે ખોટું બોલી રહ્યા છો? મને મૈયાના સામ હું આ જ ક્ષણે એમને મુક્તિ આપી શકું છું, પરંતુ એ લોકો સ્વીકાર તો કરે. એવું શી રીતે બની શકે કે સ્વયં ભગવાન કોઈ માનવને મુક્તિ આપવા માંગતા હોય અને એ મુક્તિ ન લે? એ માનવ તો કોઈ પાગલ જ હશે. એ પાગલ જ તો છે ઉદ્ધવભાઈ. જે પ્રેમ કરે છે એ તો પાગલ જ હોય છે, અને એ બધી મારા પ્રેમમાં પાગલ છે. તમે બરાબર ઓળખી ગયા ઉદ્ધવભાઈ. હવે આ પાગલોને કોણ સમજાવે અને કેવી રીતે સમજાવે? જુઓ કૃષ્ણ, માનવ પાગલ હોઈ શકે છે, પરંતુ એમનો આત્મા પાગલ ન હોઈ શકે. આત્મા તો તમારું જ પ્રતિબિંબ છે. જો બિંબ પાગલ નથી તો પ્રતિબિંબ કેવી રીતે પાગલ હોઈ શકે? આ તો અઘટિત વાત છે. ઉદ્ધવભાઈ, એ અઘટિત તો હવે બની રહ્યું છે. આ વખતે બધું ઊંધું ચત્તું થઈ રહ્યું છે ઉદ્ધવભાઈ. પ્રતિબિંબ પાગલ થઈ ગયું છે, અને સ્વયં પાગલ થઈને હવે એણે પોતાના બિંબને પણ પાગલ કરી દીધું છે. હવે તો એ કહેવું મુશ્કેલ થઈ ગયું છે કે ભગવાન અને ભક્ત
બંનેમાંથી મોટો પાગલ કોણ છે? ક્યારેક મને એવું લાગે છે કે એમનું જે દુઃખ છે એ હું ભોગવું છું. એટલે જ્યારે તેઓ રડે છે ત્યારે મને પણ રડવાનું મન થાય છે. એ તો સારું થયું કે મેં આવતા પહેલા રાધા પાસેથી વચન લઈ લીધું. મેં વચન લીધું હતું કે એ આંસુ નહીં વહાવે, કારણ કે જો એના આંસુ વહી જાત તો આ ત્રણેય લોક કેવળ એના એક જ આંસુમાં ડૂબી જાત. હવે આવી પરિસ્થિતિનો શું ઉપાય છે ભાઈ? બોલો. તમે નથી જાણતા ઉપાય શું છે? જેટલા ઉપાય હું જાણતો હતો એ તો બધા કરી લીધા, પરંતુ સફળતા ન મળી. અત્યારે તો એવું લાગે છે કે જાણે પ્રેમા ભક્તિએ ભગવાનને હરાવવાનો નિશ્ચય કરી લીધો છે. એટલે જ તો તમને ઉપાય પૂછું છું. ઉપાય તો એક જ છે, કેમ કે અંતતઃ ભક્તિનું અંતિમ પરિણામ પણ એ જ છે કે ભક્તને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય અને એ મુક્ત થઈ જાય. અત્યાર સુધી તો એ જ નિયમ હતો, પરંતુ હવે તો એવું લાગે છે કે વ્રજની ગોપીઓ આ નિયમને ખોટો સાબિત કરી દેશે. ઉદ્ધવભાઈ, એમનું કહેવું છે કે ભક્તને મુક્તિની આવશ્યકતા જ નથી. ભક્તને મુક્તિની આવશ્યકતા જ નથી? આ કેવી મૂરખ જેવી વાત છે? હા, એમનું માનવું છે કે ભક્તિની પરાકાષ્ઠા છે પ્રેમ, અને પ્રેમને માત્ર પ્રેમ જ જોઈએ, પ્રેમથી મુક્તિ નહીં. અને એ જ પ્રેમ એને દુઃખ આપે છે, એના હૃદયને તડપાવે છે. હા, એ જ વિરહનું દુઃખ, એ જ હૃદયનું તડપવું એમને બહુ સારું લાગે છે. પ્રેમમાં તડપવામાં એમને બહુ જ આનંદ મળે છે ઉદ્ધવભાઈ. જુઓ કૃષ્ણ, તમે એમનું કલ્યાણ ચાહો છો કે નહીં? અવશ્ય. એમનું કલ્યાણ થશે તો મારું પણ કલ્યાણ થશે. તો પછી એમને સાચું જ્ઞાન આપો, જેનાથી આપના આ વિનાશમય સુંદર શરીરના શારીરિક મોહને છોડીને તમારા અવિનાશી, નિરાકાર અને નિરંજન રૂપનું ધ્યાન કરતા શીખે. આપ તો યોગીઓના ઈશ્વર છો, પરમ યોગી છો. એમને ત્યાગની શિક્ષા આપો, જેનાથી આપના વિયોગના દુઃખને ભૂલી જઈ અને તેઓ શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે. આપ જો ખરેખર એમનું કલ્યાણ ચાહો છો તો આ જ જ્ઞાન પ્રદાન કરો. તમે સાચું કહો છો ઉદ્ધવભાઈ. એમને આ જ સાચું જ્ઞાન પ્રદાન કરવું જોઈએ, પરંતુ મને તો એમનો ડર લાગે છે. એમના પ્રેમનો પ્રવાહ એટલો પ્રબળ છે કે એ જ્ઞાનના કિનારાઓને પણ તોડી નાખશે. એટલે હું તો એમને સમજાવવા નહીં જાઉં. ભગવાન થઈને નાના બાળકની જેમ વાત કરો છો. જ્ઞાન હિમાલય પર્વતની જેમ મજબૂત અને અટલ સત્ય છે. ભાવના એના ચરણોમાં માથું પછાડીને રહી જશે, પરંતુ સત્યનો એક કણ પણ હલાવી નહીં શકે. એવો વિશ્વાસ છે તમને? આ જે વિશ્વાસ શબ્દ છે ને, એમાં પણ સંશયની ભાવના છુપાયેલી છે. પરંતુ જે સત્ય છે એમાં સંશયને કોઈ જગ્યા નથી, અને જ્ઞાન જ સત્ય છે. તો પછી મારી તમને એક જ પ્રાર્થના છે ઉદ્ધવભાઈ, કે આ શુભ કાર્ય તમે જ કરો. હું કરું? તમે નહીં કરો? ના, કારણ કે મેં એમને પ્રેમનું એવું ચક્કર આપ્યું છે, એટલી ઊંધી ચત્તી વાતો સમજાવી છે કે હવે જો હું એમને નિરાકાર પરમેશ્વરના રૂપનું જ્ઞાન પ્રદાન કરવા જાઉં તો એવો મને જુઠ્ઠો સમજશે.
હવે તો એમના ઉદ્ધારની એક જ રીત છે, એ શું છે? એ જ કે જો તમારા જેવો કોઈ પરમ જ્ઞાની જઈને એમને મારા વાસ્તવિક રૂપનું જ્ઞાન પ્રદાન કરે, એમને નિરાકારની સાધનાનો ગુરુમંત્ર શીખવી દે, તો એ બિચારા આત્માઓનું કલ્યાણ થઈ જાય. આ મોટું પુણ્યનું કામ છે ઉદ્ધવભાઈ, અને એ માત્ર તમે કરી શકો છો. આને મારું કામ સમજીને કરો. તમે ત્યાં જઈને એમને મારા અલખ નિરંજન રૂપનું જ્ઞાન પ્રદાન કરો, જેથી એમનો પ્રેમ અને મોહજનિત ક્લેશ મટી જાય અને એ બિચારા આત્માઓનું કલ્યાણ થઈ જાય. આજે આ ધરતી પર સર્વ માનવ જાતિમાં તમારાથી મોટો જ્ઞાની બીજો કોઈ નથી ઉદ્ધવભાઈ. એટલે જ આ શુભ કાર્ય તમારે જ કરવું પડશે. હું જાણું છું, હું સારી રીતે જાણું છું. જો તમે ચાહો તો કેવળ ઈચ્છા માત્રથી અહીંયા બેઠા બેઠા જ એ બધાના હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી શકો છો. પરંતુ જો આપ સંસારને બ્રહ્મ જ્ઞાનની શક્તિ દેખાડવાની લીલા કરવા ચાહો છો તો એ જ ઠીક છે. હું આ લીલામાં તમારો સાથ અવશ્ય આપીશ. હું અવશ્ય ગોકુળ વૃંદાવન જઈશ અને ત્યાં આપના પ્રેમ અને મોહની પીડાને કારણે છવાયેલા ઉદાસીના અંધકારમય વાતાવરણમાં જ્ઞાનનો એવો દીપક પ્રગટાવીશ કે ચારે તરફ બ્રહ્મ જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ જશે. એ સૌને દુઃખ અને સુખના માયાવી સપનાઓની જુઠ્ઠી દુનિયામાંથી કાઢીને તમારા સચ્ચિદાનંદ સ્વરૂપની સાચી દુનિયામાં લાવીને ઊભા કરી દઈશ, જ્યાં તેઓ આપના અવિનાશી, નિરાકાર અને નિરંજન રૂપનો આનંદ લઈ શકે. એવું જ કરજો ઉદ્ધવભાઈ, એવું જ કરજો. મારા પરનો તમારો આ અનન્ય ઉપકાર હશે. તમારી આજ્ઞા છે તો એવું જ કરીશ. પરંતુ એમાં એક મોટી સમસ્યા છે. હવે કઈ સમસ્યા આવી ગઈ? પહેલી તો એ કે એ મને ઓળખતી નથી, અને બીજી એ કે હું જે કહીશ એના પર તેઓ ભરોસો કેમ કરશે, જ્યાં સુધી એમને એ વિશ્વાસ ન હોય કે હું જે કહું છું એ તમારી આજ્ઞાથી કહું છું, અર્થાત તમે પણ એ જ ઈચ્છો છો, ત્યાં સુધી એ લોકો મારી વાત શું કામ સાંભળે? બસ આટલી જ વાત. આનો તો એક બહુ જ સરળ ઉપાય છે. હું હમણાં મારા હાથે જ એક પત્ર લખી આપું છું કે તમને મેં જ એમના ઉદ્ધાર માટે ત્યાં મોકલ્યા છે, અને જે બધું તમે કહો છો એને સ્વયં મારો સંદેશો માનવામાં આવે. તો બસ બધું ઠીક થઈ જશે. ચાલો હમણાં જ પત્ર લખી આપું. હા હા, ચાલો. ચાલો. મારા વૃંદાવનની વાલી ગોપીઓ, મારા વૃંદાવનની વાલી ગોપીઓ. ब्रजबाला गोपिन के नाम पति लिख दे जो ही घनश्याम झूले लेखनी उठाई है सजनी रे जो ही ब्रज मंडल के अंबर पे श्याम श्याम घटा घन घोर घिर छाई है
सखियां हो बावरी, यादों में रही झूल, उत मनमोहन लिख रहे हमको जाओ भूल, हमको जाओ भूल। તમારે મારા આ માનવીય રૂપના મોહમાં ના ફસાવવું જોઈએ. જે પ્રેમ કરો છો એ વસ્તુતઃ કેવળ મોહનું બંધન છે. આમાં કેવળ દુઃખ અને દુઃખ છે. એટલે હું ઉદ્ધવજીને તમારી પાસે મોકલી રહ્યો છું, જે તમને યોગ ધ્યાન અને ગૂઢ જ્ઞાનની વાતો સમજાવશે. और ज्ञान की योग और नेम की एक एक बात लिखी प्रभु ने समझाई की, निर्गुण को ध्यान धरो अविनाशी रूप भजो, लाभ कछु नाय नेह देह ते लगाए की। तुम्हारे कल्याण है बूझो
ચાલો સારથી, ચાલો. ઉદ્ધવભાઈ જરા રોકાઈ જાઓ. ઉદ્ધવભાઈ, મૈયા બાબા માટે તો કોઈ સંદેશો જ નથી આપ્યો. ઉદ્ધવભાઈ જરા રોકાઈ જાઓ. ઉદ્ધવભાઈ, મૈયા બાબા માટે તો કોઈ સંદેશો જ નથી આપ્યો. એ સમજશે કે મથુરાના વૈભવમાં હું એમને ભૂલી ગયો છું. ઉદ્ધવભાઈ, 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 મૈયા બાબા માટે સંદેશો તો લેતા જાઓ. ઉદ્ધવભાઈ, ઉદ્ધવભાઈ જરા રોકાઈ જાઓ. ઉદ્ધવભાઈ, ઉદ્ધવભાઈ. संदेश हमारा उधो जी ब्रिज धाम पधारो. लय संदेश हमारा उधो जी ब्रिज धाम पधारो. मैया ते कह दीजो के मैंने, मैया ते कह दीजो के मैंने मैया तोहे नाही बिसारो. लय संदेश हमारो उधो जी ब्रिज धाम पधारो. सोने की मथुरा सोनी लागे, ब्रिज की गलियन के आगे. महलों के व्यंजन भावत नाही, माँ तेरे माखन के आगे. हम लौट के जल्दी आवेंगे, तेरे हाथ को माखन खावेंगे. मैया हमारी लकुटी कमलिया, मैया हमारी लकुटी कमलिया. कछु दिन आर समारो, आवे गो तेरो बंसी वारो. लय संदेश हमारो उधो जी ब्रिज धाम पधारो. नंद बाबा तुम ही ने हमको सबने शुभ संस्कार दिए. परम पिता को प्यार दियो, पुत्र के सब अधिकार दिए.
तुम्ही बरदान तुम्ही होतात रूप भगवान तुम्ही याते बड़ो आनंद नहीं है याते बड़ो आनंद नहीं मोगे सब कहे नंद दुलारो ओ बाबा मैं तो लाल तिहारो लय संदेश हमारो उधो जी ब्रिज धाम पधारो बढ़ता गया रथ घटता गया पथ देते गए माधव संदेश शेष हुआ न संदेश कृष्ण का उधो पहुँच गए ब्रज देश उधो को ब्रिज आगमन फैल गयो सर्वत्र जान गए सब श्याम को संग लायो है पात्र અરે આ શું કરી રહ્યા છો? અરે અરે સાંભળો તો. હા હા પણ સાંભળો. અરે આ શું કરું છું? હા 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 કહું છું. અરે 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 પાટી જશે. અરે સાંભળો તો. છોડી દો હું કહું છું. જણાવું છું તમને. સાંભળો મારી વાત સાંભળો. હું જણાવું છું તમને મારી વાત સાંભળો. અરે આ શું કરો છો તમે? પાટી જશે. ખેંચો નહીં. છોડી દો એને. અરે તમે સાંભળો મારી વાત સાંભળો. મારી વાત તો સાંભળો. પણ તમે શું કરો છો? હા હા દેખાડું છું તમને. વાત તો સાંભળો. सबके हाथन में प्रीतम की बाती दिखी गोपी मदमाती छीना झपटी करत हैं अधीर अधीर भाई भागली उतावली से हर से के मारे दो दो हाथ उछरत हैं सुनती नहीं है बोले रुकती नहीं है रोके सामने की बाती पर झुकी परत है આ શું કરી રહ્યા છો તમે? અરે છોડી દો. પાટી જશે. આ છોડી દો. અરે આ શું કરી રહ્યા છો? સાંભળો. અરે સાંભળો તો ખરા. આ શું કરો છો? મારું નામ ક્યાં લખ્યું છે? કેને મારું નામ ક્યાં લખ્યું છે આમાં? મને ક્યાં વાંચતા આવડે છે? તું જ વાંચી લે ને.
મને વાંચતા આવડતું હોત તો હું શું કામ પૂછત કે એને મારું નામ ક્યાં લખ્યું છે આમાં? અરે પોતાનું નામ વાંચીને શું કરીશ? આ ચિઠ્ઠી આપણા કાનાએ લખી છે. એના હાથોએ સ્પર્શ કર્યો છે એને. ઉદ્ધવજી, આ ચિઠ્ઠી નહીં, અમારા કાનાના હાથ છે. બસ આને જ હૃદય સાથે લગાડીએ. ઓહો, તે મને યાદ કરી. તું ભૂલ્યો નથી મને. તે મને યાદ કરી કાના. કાના, તે મને યાદ કરી. મારું નામ ચિઠ્ઠીમાં લખ્યું કાના. આ શું કરો છો? જોતા નથી ચિઠ્ઠી ફાટી જશે. હા, તમારા આંસુઓથી અક્ષરો ધોવાઈ જશે. આ શું કરો છો તમે? અરે એ ફાટી જશે. અરે અરે આ શું કરો છો? ફાટી જશે. અરે અરે આ શું કરો છો તમે? સાંભળો, આ શું કરી રહ્યા છો તમે? અરે છોડો, છોડો. અરે અરે જુઓ, ફાટી જશે, ફાટી જશે. કહું છું છોડો. અરે આંસુથી બધા અક્ષરો ધોવાઈ જશે. છોડી દો, છોડી દો કહું છું. મને પાછી આપો, પાછી આપો ચિઠ્ઠી. મને જોઈએ છે. હાથે રાખે उद्धव के हाथन ते प्रीतम की बाती सीरत पहुँचाए रही विरह जरी छाती को नाथ की निशानी जान झूम 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 रही पाती रूमाल बनी नैन अश्रु पाती को श्याम को संदेश हाय टूक टूक कर डारो सूकन में ढूंढते हैं प्रेम के संगाती को छायो उन्माद ऐसो सबने बरसात जैसो नैग नैग बांट लियो प्रीतम की बाती को नैग नैग बांट लियो प्रीतम की बाती को ऊधो खड़ो अबाक सो देखे चारों ओर सब सखियन में बट गयो नटवर नंद किशोर बट गयो नंद किशोर તારા પર કનૈયાએ પોતાના હાથે અક્ષરો લખ્યા. તું કેટલો ભાગ્યશાળી છે કે તારા શરીર પર કૃષ્ણના હાથનો સ્પર્શ થયો. હું અભાગણ તને જ મારા હૃદયે લગાડીશ, જેથી હું પણ કૃષ્ણ સ્પર્શનો આનંદ ઉઠાવું. મારા કાનાની ચિઠ્ઠી, મારા કાનાની ચિઠ્ઠી. મારા કાનાની ચિઠ્ઠી આવી છે. મારા કાનાની ચિઠ્ઠી આવી. મારા કાનાની ચિઠ્ઠી આવી. આ કેવી મૂર્ખતા ભરી વાતો કરો છો? લાવો. ઉદ્ધવજી, ચિઠ્ઠી આપી દઈશું, પણ પહેલા એ કહો કે આમાં અમારું નામ ક્યાં લખ્યું છે? તમને વાંચતા આવડે છે? જો અમને વાંચતા આવડતું હોત ભાઈ
તો અમે તમને શું કામ પૂછત? અમે પોતે જ ના વાંચી લેત. લાવો ભાઈ લાવો. અહીંયા કોઈને વાંચતા નથી આવડતું એટલે જ તમને વિનંતી કરીએ છીએ ને. હવે અમને એટલું જ કહી દો કે આ ચિઠ્ઠીમાં કોનું કોનું નામ કઈ કઈ જગ્યાએ લખ્યું છે. અમે પોતપોતાના નામને ચૂમી લઈએ, પછી તમે આ ચિઠ્ઠી લઈને જતા રહેજો. લાવો 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 લાવો. આપો અહીંયા ચિઠ્ઠી લાવો. લાવો 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 અહીંયા. લાવો લાવો અહીંયા. આ પત્રમાં કોઈ પણ સ્થાન પર કોઈનું પણ નામ નથી. શું રાધાનું નામ પણ આમાં નથી લખ્યું ઉદ્ધવજી? ના, આ પત્રમાં રાધાનું નામ પણ નથી લખ્યું. कृष्णा